હેલો ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરીશું નીમ પેસ્ટિસાઇડની. તો આ નીમ પેસ્ટિસાઇડ છે શું? આ નીમ પેસ્ટિસાઇડ નાખવાથી આપણા ખેતરમાં કયા કયા લાભો મળે છે, તેને કેવી રીતે નાખવામાં આવે છે, તેના મુખ્ય કાર્યો કયા કયા છે, આ નીમ પેસ્ટિસાઇડ નાખવાની સાચી પદ્ધતિ કઈ છે, આ તમામ પ્રશ્નોની આજે આપણે એક એક ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, નીમ પેસ્ટિસાઇડ એટલે સાદી ભાષામાં કહીએ તો લીમડાની લીંબોળીનું તેલ. આ તેલ પૂરેપૂરું ઓર્ગેનિક છે, જે આપણે પ્રાકૃતિક ખેતી તેમજ રાસાયણિક ખેતીમાં વાપરી શકીએ છીએ. આ દવામાં સક્રિય ઘટકો આવેલા હોવાથી 200 કરતાં વધારે નુકસાન કરનારા જીવાતોથી આપણા પાકની રક્ષણ મેળવે છે. ખેડૂત મિત્રો, નીમ પેસ્ટિસાઇડ કાર્ય શું કરે છે? તો ખેડૂત મિત્રો, નીમ પેસ્ટિસાઇડ આપણા ખેતરમાં નાખવાથી આપણા પાકોમાં તેમજ જે આપણો છોડ હોય છે તેમાં કડવાશ વધી જાય છે. તેના કોમળ જે ડાળીઓ હોય છે, તેમાં જે પત્તાઓ હોય છે, તેના ઉપર બહુ ખારશ વધવાથી આપણા પાકમાં જે જીવાતો પડે છે તે ખાઈ શકતી નથી અને તે ભૂખથી ધીમે ધીમે મરી જાય છે. આ નીમ પેસ્ટિસાઇડમાં તીવ્ર ગંધ હોવાના લીધે હાનિકારક જીવાતો આપણા પાકથી દૂર ભાગે છે. નીમ પેસ્ટિસાઇડ નાખવાથી જે જીવાતો છે તે આપણા પાક ઉપર ઈંડા મૂકી શકતી નથી અને જેના પરિણામે ધીમે ધીમે તેમાં ઘટાડો જોવા મળે છે અને આ દવા ઈંડાનાશક અસર પણ ધરાવે છે. ખેડૂત મિત્રો, નીમ પેસ્ટિસાઇડના લાભો કયા કયા છે? તો નીમ પેસ્ટિસાઇડ નાખવાથી તે પૂરેપૂરી કુદરતી ઘટક હોવાથી તેના મિત્ર કીટકોને નુકસાન પહોંચાડતી નથી. આ દવાને કોઈ પણ રાસાયણિક દવા સાથે મિક્સ કરી શકાય છે, જેનાથી તે રાસાયણિક જે દવા હોય છે તેમાં અસરકારકમાં વધારો જોવા મળે છે. આ દવા કૃત્રિમ રાસાયણિક દવાઓ સાથે તથા જૈવિક ખેતીમાં બંનેમાં ઉપયોગી બને છે. આ નીમ પેસ્ટિસાઇડ પૂરેપૂરી કુદરતી હોવાથી આપણા પાકમાં, આપણી જમીનમાં કે આપણા વાતાવરણમાં કોઈ ઝેરી અવશેષો છોડતી નથી. આ દવા વાપરવાથી અસરકારક જીવાતોમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને ખેડૂત મિત્રોને આર્થિક રીતે પણ ફાયદો જોવા મળે છે. આ નીમ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાથી આપણે બાગાયતી ખેતીમાં, ફૂલ ફળની ખેતીમાં, શાકભાજીની ખેતીમાં, આ ખેતીઓમાં જે ઈયળો પડે છે, મોલો મચ્છી જે ગઈ સાલ રાયડામાં બહુ જોવા મળ્યો હતો, એ જે પડે છે, આ તમામ પર આપણે આ નીમ પેસ્ટિસાઇડ નાખવાથી તેના પર રાહત મેળવી શકાય છે અને આપણા પાકો સારી રીતે થાય તેમાં આપણને ફાયદો કરાવે છે. મિત્રો, નીમ પેસ્ટિસાઇડ નાખવાની પદ્ધતિ શું છે તેમજ કઈ કઈ આપણે સાવચેતી રાખવી જોઈએ? તો મિત્રો, નીમ પેસ્ટિસાઇડ જો તમે બીજ ભીંજવેલા હોય તો તમે 30 થી 35 દિવસે આ નીમ પેસ્ટિસાઇડ નાખી શકો છો અને જો ના ભીંજવાય હોય તો તમે 20 દિવસે પણ નાખી શકો છો. બીજી સાવચેતીની વાત કરીએ તો નીમ પેસ્ટિસાઇડ આપણે જ્યારે છોડમાં કે પાકમાં નાખીએ ત્યારે તે છોડ પૂરેપૂરો ભીંજાઈ જવો જોઈએ, જેથી કરીને તે દવા પૂરેપૂરી આપણા છોડને મળી જાય અને જલ્દીથી જલ્દી જીવાતો પર અસર કરવા લાગે એવી રીતે. અને આ દવા તમે એનું માપ દરેક કંપનીનું અલગ અલગ હોય છે, તેના પીપીએમ ઉપર જાય છે, તેવી રીતે આપણે આ દવા નાખવી જોઈએ.